આપણો હાવજ છે, બીજા નંબરનો આવ્યો, પહેલા નંબરનો અહીંયા ઊભો છે. આજકાલમાં બાઈક થવાનો છે ભાઈ. આજે જો આવશે બેન એટલે ફાઇનલ થઈ જાય. આપણે છે ને ગોટિયાની પાડી છે, તો કે હજી ઘરે જ રહીએ છીએ. આજે હાવજ આપણે જાફરી ગાડીનો ખડલીનો, બીજું 2-3 છે, જો કે એકે આવે નહીં ઘરે જ જવાની બધાને. આ બધી ઘરે હોય, આપણે બિલ્લી ઘરે હોય. હવે હું જા ઓલા પાડા પાસે. આ આપણી છે ને રોજડીની પાડી છે. 12 મહિના થઈ જાય પણ શરીર ન લે. જે પાછી બીજી જલાણી લાગી, ફાઇનલ થઈ ગયું. પાછો ખરો અસર કરી છે. અને એક એ છે ને કે જો આપણે પાછળ ગોટીઓ ઊભો છે, એ પણ થઈ જલાણી છે. ડૉક્ટર બોલાવીને કાલે ચેક કરાવી લીધી હતી, એની આજ છોડી ભેગી. પગ મોકરો રહે ને તો વધારે ફાયદો રહે, ડૉક્ટરે કીધું છે. પણ ડૉક્ટરે એમ કીધું નોખી બાંધી રાખો એને, ખાવા પીવાનું બધું નોખું કીધું. હવે બાંધ્યા હતા રહીએ નહીં, ખીલા ભાંગીને નાખી દઈએ. એક તો જો ઉકેળા પર જ ઊભી છે, એને ઈ જ અસર હતી. 2 દાંત કરી ગઈ ખડેલી જો. હા, અને મોઢામાં પાણી ચાલુ છે. આપણી છે ને બેમાં બધી આવી ગઈ છે ચરવા. તો અત્યારે છે ને બધી ભેગું આપણી ચરે છે. અહીંયા 2 આપણી નમાલી થઈ ગઈ છે પાછી, એક અહીંયા ઊભી રહી ગઈ, બીજી એમાં ધીરે ધીરે ચરે. બીજી એક ઘરે હતી આપણી રાખી હતી, એને પણ લઈ લીધી ભેગી. આનો કાંઈ ઈલાજ હોય તો તમે કહેજો, નામ તો ખબર જ હશે. આપણે એને નામ સાંભળેલું છે કે ભાઈ નામ એને ઢોર હોય ને ત્યારે એ નામ ન બોલાય, એને સાંભળી જાય એટલે એને થઈ જાય અસર. તો આને જો મોઢામાં પાણી ચાલુ થઈ ગયા છે, પગે જલાણા છે, થઈ ગઈ ઊભી. હવે આનો હું ઈલાજ કરું ને એ કાંઈ ખબર નથી પડતી. 1 નહીં 2 નહીં, અત્યારે 2 ઈ છે, 4 તો બીજી હતી, 6 થઈ ટોટલ આપણી. એક બીજી આગળવાળી જઈને હજી ક્યાં ગઈ બીજી 2, એક આ બાજુ વચમાં ચરે છે, એ કઈ ઓલી બાજુ નોખી ચરે છે. ઓકે, 1-2 ને તો મેળે થઈ ગયું છે. બોચી અને ઓલીની ખડેલી 2ની જ તકલીફ છે એવું લાગે છે. તો નોર્મલ થઈ ગઈ છે, વાંધો નથી. હજી ચાંદરી પણ નોર્મલ છે એટલે વાંધો નથી. વધારે અસર છે ને તો એ કાને થઈ ગઈ છે. અત્યારે પાછળ ડૉક્ટરને ફોન કરીને કોન્ટેક કરશું ભાઈ ડૉક્ટર સાહેબને, કે આવી રીતે બધી તકલીફ થઈ છે, વધુ થવા માંડે છે ધીરે ધીરે. વેક્સિન હોય તો આજે વેક્સિનનું બધાને મરાવી દઈ, કેમ કે વારા ફરતી બધી ધીરે ધીરે થાય છે. એટલે મેન તકલીફ કઈ પડે, ખાવાનું ઓછું કરી દઈએ ને બેઠી રહીએ, પગ જલાઈ જાય. પગ જલાઈ જાય ને એટલે પછી માં જો દોવામાં તકલીફ પડે. 4 થી 5 લીટર દૂધ કરતી તો 1-1.5 લીટરનો ફેર પડી જાય, કાપ મારે. અમુક તો કરે નહીં, હાવ જલાઈ જાય ને એટલે પૂરું ખાણ કરોડ કપાસી એ અડે નહીં. તો એ 1-2 એની તકલીફ બી વધુ પડે. જ્યાં સુધી ભેહુંમાં એટલે વાંધો નથી. હવે ગાયોમાં આવશે એટલે તકલીફ વધારે પડશે. તો ગાયોની એની પહેલાં સારવાર કરી લઈ, પૂછી લઈ શું કે વેક્સિનનું છે તો બધી ભેહુંને મારાવી દે, જેટલી થયું નથી ને એટલી બધીને પછી બાંધવી પડે. તો એ ટ્રાય કરી લઈએ. આમાં બધીમાં ગાયો આપણી જો બધી અહીંયા ચરે છે અને ભેહું આ બાજુ છે. કેમ કે ગાયો હમણાં પછી આપણી 2 વિયાઓ ઉપર છે, રાધા જમના.
તારીખ 20 થઈ ગઈ એટલે 8 દિવસ ને 9 મહિનાની વાર છે. 8 દિવસ 28 તારીખે બંનેને એટલે બંનેને આપણે બીજદાન કરાવેલા છે. 8 દિવસ એ લઈ જાય અને 5-7 દિવસ ઉપર લઈ જાય એટલે 20 દિવસની જેવી વાર છે. 20 દિવસની અંદર બે વ્યા છે એટલે બેની થોડીક તકલીફ છે. આપણે એની બીક રહીએ છીએ વધારે. બીજી હજી પાછતરી છે એટલે વાંધો નથી. અત્યારે એ ફોન કરીને પૂછી લઈ શું કીએ પછી કઈ આગળ તમને ડિટેલ કંઈ. તો આપણો જેટ બ્લેક પાડો આવ્યો છે અને આપણે પૂછડામાં વાળ નમળે ક્યાંય સફેદ એક વાળ જ નહીં, આખો જેટ બ્લેક છે. અહીંયા હાવ જ છે. બાકી ઓલો જેટ બ્લેક આખો આવ્યો, આ પણ જેટ બ્લેક જ છે. આપણે રાધાને ભૂકો નાખી દીધો, ખાઈ લીધી છે. એક બી નહીં છોડવાની. ઓલી તો મોર છોટી ગઈ હતી ખાલી, બધી બાંધી રહી. બાકી હું ખાઈ છે, પાકડા હવે છોડવાના છે. તો આપણી પણ બેસી ગઈ છે, પગ જલાઈ ગયા. બાકી બધી જાવ પાકડા છૂટા. પાકડા કાંઈ ભેગા છૂટતા હતા, આજ બેગ મોડા છોડ્યા કેમ કે દૂધણી ખાઈ શકે. કેમ કે દૂધણી ખાવા નથી. આને એક આપણે હક ન હોય. આપણે આ ભેંસ પણ સેલ કરવાની જ છે. જો કોઈને લેવી હોય તો કમેન્ટ કરી નાખજો, ને કંઈ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. રામ વાનેરિયા વ્લોગ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં જઈને મેસેજ કરી દેજો. ફોટો વિડીયો તમે જોઈ લો, કાયદેસર છે કમ્પ્લીટ. તો કંઈ ખાઈ ગઈ છે ધૂળ ભૂળ જેવું, કારણ કે અમે કંઈ વાયર બાયર આવી ગયું હોય. 5 આચાર છે, 5-5માં કમ્પ્લીટ દોવા દઈએ. અત્યારે 5-5.5 લીટર દૂધ છે. હજી જો કે વ્યાણે હજી 10-15 દિવસ થાય ને પછી દૂધ ચડી જાય. એવો આપણી કૃષ્ણા ખારી થઈ હવે. મગજ જાય એટલે બાજવાનું ચાલુ બેને. તો આપણી બે ભેહું જો બેસી ગઈ. આનો એક આપણે થયું હોય ને તો એમાં એક આવે છે દવા એની જી વેક્સિન તો આવે છે, પણ વેક્સિન પછીની દવા આવે છે. માછલી હોય ને માછલી એનું પાણી, માછલીનું પાણીમાં તો ખાલી જરાક એક ટીપો જડી જાય ને રેડીમાં બધા માલ ઉપર છોટકો કરી નાખવાનું હોય. બધી આરામથી ચરે. પાડો આજે છૂટો જ છે, કેમ કે યાદ ભાગવાનો છે નહીં ભાઈ. એનું કારણ એક જ છે, આપણી જે ભીલી છે નાની એ છે ગરમીમાં ક્યાં ગઈ. પાડો તો આપણે અહીંયા ઊભો છે, બે પણ અહીંયા જાય બાજુમાં. બાકી બધી ચૈરા કરે. ખડને તો ઓગટ જ કાઢે, કેમ કે ખડ માંડવીનું આપણે એમ ભેગું કરી લઈ કપામાંથી જ્યાં જડે ને તો મજૂર નહીં ઘર મેળે જઈને કાઢી. આવા તો બધા નહીં, એક રિક્ષા જેટલું જ ગયું હતું ખડ જડ્યું. ખડ જડે ખબર પડે માણસ હોય ને એટલા ઘરે નવરો થાય નહીં, કેમ કે માલનું આ ઢોરનું કામ કરી લે નવરા થાય નહીં ઘડીક વારે. એમ 10-10:30 તો અહીંયા થઈ જાય. છાણ ઉપાડી લે ને કરી લે નવરા થાય ત્યાં. ખાઈને જાય 11 થી 12, 1 થી 1.5 કલાક માન કાઢીએ કે ખડ. આપણો એક જાફરીનો પાડો જો આમ ઊભો ને અત્યારે બેહું ચેક કરે. બાકી ભૂવા અહીંયા ચણા કર્યું નાખ્યું હતું, કેમ કે વાંધો ને માંડી ભૂકો નાખ્યો હતો ને ધૂળ બહુ હતી. આ ધૂળ જો કાલ નવરા થયા ને તો કાલ બધા વારી બધું જવા દે હું તો પછી ધૂળી બાજુ વહી જાય ઉકેડામાં. હવે તો ખાતર ભરવા આવે એટલે આપણે જેસીબી આવે એટલે ટ્રેક્ટર ભાડે રાખીને ખાડો ભરવાનો છે. પહેલાં લેવલ કરવું છે બધું. આવો રાજ, આવો રાજબા આવો. એમ છે બાકી જામી ગયો ને ભાઈબંધ આપણો. એક આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે ને છે ને તો બાંગણ કાંઈ વેલ્યુ નથી,
આ લોગાવાળાનું કંઈ વેલ્યુ નથી ભાઈ અત્યારે, કેમ કે સારી નસલનું આપણે બીજાને જ કર્યું હતું, સારું દૂધવાળું છે, રેકોર્ડે સારું છે એનું, વાંધો શું કોઈ રાખે જ નહીં. હા એમાં શું વાંધો શું છે તમે કહો, નબળો હોય તો માણે કે હાલો નબળો, હાલે રજો નબળો નથી. અરે પણ આને મરવું જ લાગે હાવ. હા 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 ના આપણી કોથળી ખાઈ ગઈ હતી, માંડ કરી મોઢામાં કાઢી, અને અત્યારે છે ગરમીમાં. તો હજી કાલ થાય, કાલ અહીંયા પરમ દિવસ જો ઘરે મોકલવાનું થઈ કેન્સલ ને વેચી નાખવાની છે આને, કેમ કે ઘરે જવા દેવાના આવે છે આપણી ગોરીને, કેમ કે હવે બે કે દોવા દઈ વાંધો નથી. અને મસ્તી ઉપડી ગઈ ચાંદરી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.